તો આજે પવિત્ર પૂનમ છે અને આ અવસરે બોટાદનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ભક્તિના રંગે રંગાયું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ ધામમાં આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દરબારમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવાર અને પૂનમનો શુભ સંયોગ હોવાથી દાદાને અત્યંત દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને આજે જરદોશી અને એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ વાત એ છે કે આજે દાદાને રિયલ ડાયમંડનો મુકુટ પહેરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર સિંહાસનને તાજા ગુલાબ, સેવંતી અને ઓર્કિડ જેવા વિવિધ વિદેશી ફૂલોથી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું છે, જેને કારણે આખું મંદિર પ્રાંગણ સુગંધથી મહેકી ઉઠ્યું છે. ત્યારે સવારે 5:30 વાગે મંગળા આરતી અને ત્યારબાદ 7 વાગે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે પૂનમ હોવાથી વહેલી સવારથી જ હજારો ભક્તો દાદાના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડ્યા છે. તો મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે દર્શનની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ભક્તો દાદાના મનમોહક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.